નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ખેડૂતો માટેની 3000 રૂપિયા પ્રતિમાસ સહાય યોજના બાબતે। તો આ સહાય ક્યાં ક્યાં ખેડૂતોને મળવા પાત્ર રહેશે, આ સહાય યોજના મેળવવા માટે શું પ્રક્રિયા કરવી જરૂરી છે, સંપૂર્ણ માહિતી વિગતવાર જોશું। તો સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં જે પણ મિત્રો અમારી માહિતી યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છે તો અમારા ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને સરકાર દ્વારા પીએમ કિસાન માનધન યોજના જે શરૂ કરવામાં આવી છે તે યોજના અંતર્ગત ખેડૂતોને આ 3000 રૂપિયા પ્રતિમાસ સહાય મળવાપાત્ર છે। તો તે બાબતની સંપૂર્ણ માહિતી જોઈએ તો મિત્રો, સૌપ્રથમ તો જે નાના સીમાંત ખેડૂત છે કે જેમને 2 હેક્ટર કે તેનાથી ઓછી જમીન છે તેવા ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। તો ખેડૂતોને જે ઉંમર મર્યાદા છે તે 18 વર્ષથી લઈ અને 40 વર્ષની છે, અને આ સમયગાળા દરમિયાન તમારે આ બાબતનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। 40 વર્ષની ઉપરના ખેડૂત મિત્રો રજીસ્ટ્રેશન કરાવી શકતા નથી। તો મિત્રો, ખાસ કરીને ઉંમર પ્રમાણે તમારે માસિક 55 રૂપિયાથી લઈ અને 200 રૂપિયા સુધી ભરવાના હોય છે તમારે, જ્યાં આ ઉંમર મર્યાદા હોય છે એ સમયગાળા સુધી। અને ત્યારબાદ એટલે કે જે પણ ખેડૂત મિત્રોને 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા હોય અને આ યોજનાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેમની ઉંમર જ્યારે 60 વર્ષની થાય ત્યારે 3000 રૂપિયા પ્રતિમાસ સહાય મળવાપાત્ર રહેશે। અને તમે જે રકમ ભરી હોય, મતલબ કે 55 થી લઈ અને 200 રૂપિયા સુધી તમારી ઉંમર પ્રમાણે આ રકમમાં ફેરફાર હોઈ શકે છે। તો આ જે રકમ ભરી છે તેટલી જ રકમ સામે સરકાર તમને આપશે। એટલે આ રકમ સાથે તમને જે રકમ ત્યાં સુધી 60 વર્ષ સુધીની ઉંમર સુધી ભરી હોય તો તે રકમ તો ચોક્કસપણે પરત મળશે, પરંતુ 3000 રૂપિયા પ્રતિમાસ તમને સરકાર દ્વારા પેન્શન આપવામાં આવશે। જી હા મિત્રો, આ યોજના ખૂબ જ સારી છે ખેડૂત મિત્રોને। ઘણા ખેડૂત મિત્રો આ યોજનાથી હજી અજાણ છે, અને આ યોજનાનો લાભ લેવા માટે તમારે CSC સેન્ટર હોય ત્યાં જઈ અને આ બાબતની તમે રજીસ્ટ્રેશન કરી શકો છો। અને રજીસ્ટ્રેશનમાં તમારે બેંકની પાસબુક, તમારો આધાર કાર્ડ અને ખેડૂતની જે 7/8ની નકલ સહિતના વિવિધ જે ડોક્યુમેન્ટ હોય છે તેમની જરૂર પડે છે। અને આ યોજના ખેડૂત મિત્રો માટે સારી એક ચોક્કસપણે ગણી શકાય, કારણ કે જે નાના ખેડૂત છે, મતલબ કે જેમની ખેતીની જમીન ઓછી છે, 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવે છે, તો તેવા ખેડૂતોને જ્યારે 60 વર્ષ કે તેની વધારે ઉંમરના થાય તો એ સમયગાળા દરમિયાન તેમને પ્રતિ માસ 3000 રૂપિયાનું પેન્શન મળી રહે અને તે પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે છે। તે માટે એક સારી એવી યોજના ચોક્કસપણે ગણી શકાય। તો આ યોજનાનો લાભ 18 થી 40 વર્ષની ઉંમરના ખેડૂતો અત્યારે રજીસ્ટ્રેશન કરાવે તો તેમની ઉંમર 60 વર્ષ થાય ત્યારબાદ તેમને પ્રતિ માસ 3000 રૂપિયાનું પેન્શન મળી શકે છે। અને આ યોજના નાના સીમાંત ખેડૂત જેમને 2 હેક્ટરથી ઓછી જમીન છે તેવા ખેડૂતો લઈ શકે છે। અને આ રજીસ્ટ્રેશન અત્યારે પણ ચાલુ છે। તમે કોઈ પણ CSC સેન્ટર પર જઈ અને આ બાબતનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો। હજી પણ ઘણા ખેડૂત મિત્રોને આ બાબતની માહિતી નથી, અને ઘણા ખેડૂત મિત્રોએ આ બાબતે રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે। તો એક સારી એવી યોજના ચોક્કસપણે ગણી શકાય। વર્ષના 36000 રૂપિયા તમને મળવાપાત્ર રહેશે, પ્રતિ માસ 3000 રૂપિયા સુધીની સહાય। એટલે કે આ પેન્શન એક પ્રકારે પેન્શન યોજના છે જે અત્યારે તમારે 55 થી લઈ અને 200 રૂપિયા પ્રતિ માસ ભરવાના રહેશે। જે રકમ છે 55 રૂપિયાથી 200 રૂપિયા તે તમારી ઉંમર સાથે વધઘટ જોવા મળી શકે છે। આભાર।